દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રશાસનની નિષ્ફળતા અને નિંદ્રાનો કિસ્સો સામે આવ્યો। દ્વારકાથી 10 કિલોમીટર દૂર ગઢેચી ગામના સર વિસ્તારમાં 100થી વધુ ખેડૂતોના ખેતરમાં છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયથી ચોમાસાના પાણી ભરાયેલા છે। જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો કોઈ તળાવ કે નદીના નથી, પરંતુ દ્વારકા તાલુકાના ગઢેચી ગામના વાડી વિસ્તારના ખેતરોના છે, જે ચોમાસાના પાણી હજુ પણ નથી ઓસર્યા, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। પોતાની સમસ્યા અંગે ખેડૂતોએ મુખ્યમંત્રીને પણ જાણ કરી અને સીએમને પત્ર લખી જવાબ આપ્યો કે આ સમસ્યા અંગે લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી છે, છતાં હજુ પણ કોઈ નિવેડો નથી આવ્યો। ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ અધિકારી કે પ્રશાસનના કોઈ પણ સરકારી બાબુ ખેતરની મુલાકાતે નથી આવ્યા। આગામી સમયમાં જો નિવેડો નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવા અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની તેમણે ચીમકી આપી છે। ચોમાસા સિઝનમાં જે વરસાદ થયેલો અતિવૃષ્ટિના કારણે હાલમાં મારા સર વિસ્તારમાં 100 થી 150 એવા ખેતરો છે, જેની જમીન હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલી છે। આ વિસ્તારમાં આટલો બધો પાણી ભરાણું છે કે અમે નીકળી નથી શકતા અને હોડીથી આમ નીકળવું પડે એટલું પાણી છે। પ્રશાસન છે એ કોઈ અમારો સાંભળતો નથી, એ તો કુંભકરણની નીંદરમાં સૂતો છે કે આટલી પાણી બરબાદી અમને ખેડૂતોને કરી નાખેલ છે। અને એક અમારે દ્વારકામાં બ્રિજ છે, શિવરાજપુર બ્લુ બ્રિજ, તો અમારે આ ગઢેચીમાં આ કુદરતે બ્લુ બ્રિજ કર્યું છે। આટલી પરિસ્થિતિમાં અમે જીવીએ છીએ। આ બ્લુ બ્રિજ જેવું જ વાતાવરણ છે, પણ બ્લુ બ્રિજ નથી, પણ આ ખેડૂતોના કાળજા ઉપર પાણી ભરેલું છે। દ્વારકાના ગઢેચીના જે સર વિસ્તાર છે ત્યાં આઈબીપીની ટીમ આવી પહોંચી હતી અને જોવા જઈએ તો વરસાદી પાણીથી છેલ્લા 6 થી 7 માસથી છે તે વરસાદી પાણી અહીંયા ભરેલા છે। 100 થી 150 જેટલા ખેતરો છે તે હાલ પાણીમાં ગરકાવ છે। ત્યારે ગઢેચીવાસીઓ ગામ લોકોએ છે અનેક રજૂઆતો સરકારી તંત્રને કરી છે, અનેક આવેદનપત્રો આપ્યા છે, છતાં પણ તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરી નથી અને કોઈ પણ વ્યક્તિ સરકારી છે તે અહીંયા સર્વે કરવા આવ્યો નથી। ત્યારે અનેક જે ખેડૂતો છે તે હાલ ચૂંટણીનો બહિષ્કાર કરવાની રાહમાં છે કે જો વહેલી તકે છે તે આ પાણી કાઢવામાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપવામાં આવી શકે છે। એબીપી અસ્મિતા, રાજુ રૂપારેલિયા, દ્વારકા। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।